નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 5 વિષય કેકારવ એટલે કે ગુજરાતી પ્રથમ સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2024નું કરાવવા જઈ રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, એની અંદર આપણે જોઈએ પ્રશ્ન 1. એની અંદર એક વાક્યમાં ઉત્તર લખો. પ્રકરણ 1 થી આપણે જોવાના છે. તો જોઈએ એના પ્રશ્નોની આન્સર. નંબર 1, ચારેય સહેલીઓએ કેવી રીતે ખાધું? તો જવાબમાં ચારેય સહેલીઓએ મસ્તી તોફાન કરતાં એક જ થાળીમાં ખાધું. નંબર 2, સાસુ વહુ ફિયોનાને કેવી રીતે ઉછેરતા? સાસુ વહુ ફિયોનાને 2 પેઢી પહેલાંના રૂઢિરિવાજ મુજબ ઉછેરતા. નંબર 3, મમ્મી પપ્પા દોડા કરતા ઉપર કાતરિયામાં શા માટે આવ્યા? મમ્મી પપ્પા દોડી કરતા ઉપર આવ્યા કારણ કે બિલાડીની બીક લાગતા ચંદુ અને રમેશ માળિયામાં ચીસો પાડી રહ્યા હતા. નંબર 4, કાતરિયામાં કુલ કેટલા જીવ ભેગા થયા હતા? તો કાતરિયામાં કુલ 4 જીવ ભેગા થયા હતા. હવે પ્રકરણ 2, એમાં નંબર 1, વરસાદનો સ્વભાવ કોને ગમતો નથી? વરસાદનો સ્વભાવ બાળક, મોર, ચકલી, કૂકડો, ગાય, બળદ અને બકરાને ગમતો નથી. નંબર 2, વરસાદ સવારે વહેલો આવ્યો હોત તો બાળક શું કરત? વરસાદ સવારે વહેલો આવ્યો હોત તો બાળક બહાનું કાઢીને નિશાળે ન જાત. નંબર 3, શામા પટેલે વૃક્ષો કેમ રોપ્યા હતા? તો લાંબા ઉજ્જડ માર્ગે ઉનાળામાં છાયો હોય તો માણસ અને પશુ પંખીને વિસામો મળે તેથી શામા પટેલે વૃક્ષો રોપ્યા હતા. નંબર 4, વરસાદની મોસમને ચોમાસું શા માટે કહે છે? વરસાદની મોસમ અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો એમ 4 માસની હોય છે તેથી તેને 4 માસનો સમૂહ એટલે કે ચોમાસું કહે છે. હવે પ્રકરણ 3, એમાં નંબર 1, વર્ષિલ વિજેતા હોડીવાળા જેટલો ખુશ ક્યારે થયો કેમ? વર્ષિલે પાકીટમાર સોમુની ધરપકડ કરી તેને રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં સોંપી દીધો ત્યારે તે વિજેતા હોડીવાળા જેટલો ખુશ થયો કેમ કે તે મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીઓને મદદરૂપ બન્યો હતો. નંબર 2, જાનકીબહેનના પાકીટમાં 500ની કેટલી નોટો હતી? જાનકીબહેનના પાકીટમાં 500ની 8 નોટો હતી. હવે નંબર 3, વિજયના હાથમાં રહેલી દાબેલીની શું વિશેષતા હતી? વિજયના હાથમાં રહેલી દાબેલીની વિશેષતા એ હતી કે તે બાજરીના પાઉમાં સેન્ડવીચનો મસાલો ભરેલી અને કોબીજના પાનમાં વેચાયેલી હતી. નંબર 4, રોજ સવારે ધીંગામસ્તી કાવ્યના કવિની સવાર સારી કહેવાય શા માટે? તો જવાબમાં કવિને સવારમાં કૃષ્ણ ભગવાનનો પૂજાપાઠ થતાં ચકલીઓનો અવાજ સાંભળવા મળે છે તેથી તેમની સવાર સારી જ કહેવાય. નંબર 5, રોજ સવારે ધીંગામસ્તી કાવ્યમાં સવારમાં ઉઠીને કવિને કયા અવાજો સંભળાયા? સવારમાં ઉઠીને કવિને ચકલીનું ચીચી, મમ્મીની બૂમાબૂમ અને દાદીમાનો કૃષ્ણ ભગવાનનો પૂજાપાઠ જેવા અવાજો સંભળાયા. હવે પ્રકરણ 4, નંબર 1, વસંતરાયે બારી પરથી પડદો કેમ ઉતાર્યો હતો? વસંતરાયને એમ જ મનમાં આવ્યું હશે. ખુરશી પરથી ઊભા થઈ તેમને હવાથી પડદાને બારી પરથી ઉતાર્યો હતો. નંબર 2, તડકો જોઈને લાઈ બંબાવાળોએ શું કર્યું? તડકો જોઈને લાઈ બંબાવાળો દોડતા બંબે જઈ સાયરન વગાડતા નાસી ગયા. નંબર 3, તરલિકાનું ઘર ક્યાં હતું? તરલિકાનું ઘર નરસિંહ એપાર્ટમેન્ટ ટોલનાકા ગણેશ બિલ્ડિંગથી આગળ અમદાવાદ 22માં હતું. નંબર 4, તરલિકાએ ઓછવલાલને શું આશ્વાસન આપ્યું? તરલિકાએ ઓછવલાલને આશ્વાસન આપ્યું, તડકો તમારાથી હજી 5 ફૂટ આગો છે પછી ફિકર શું કરો છો કાકા? હવે પ્રકરણ 5, એમાં નંબર 1, બચ્ચાએ પહેલવાનને શા માટે તમાચા માર્યા હતા? માદા બચ્ચાને પહેલવાને હવામાં ફગોળી દીધું હતું તેનો બદલો લેવા તેને પહેલવાને તમાચા માર્યા હતા. નંબર 2, કઈ ઋતુમાં રીંછોએ જમીનમાં ખાડા ખોદી દીધા? શિયાળાની ઋતુમાં રીંછોએ જમીનમાં ખાડા ખોદી દીધા. નંબર 3, પહેલવાન અને દાબરધીંગીને ક્યાં ભેગા રાખવામાં આવ્યા? પહેલવાન અને દાબરધીંગીને ચિડિયાઘરવાડામાં ભેગા રાખવામાં આવ્યા. નંબર 4, રીંછ મોટી આફત કોને ગણે છે? રીંછ મોટી આફત સિંહને ગણે છે. નંબર 5, રીંછ સિંહને આપવા જે વાત કરે છે તે સાચું બોલે છે કે ખોટું? તે બધું ખોટું બોલે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂર કરો. તો અને આના વગર બીજા વિષયની વિડીયો જોઈતો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. ધન્યવાદ.